ઇસ્લામાબાદમાં ઈરાન સાથે શાંતિ વાર્તા નિષ્ફળ ગયા બાદ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું નવું નિવેદન સામે આવ્યું છે। ટ્રમ્પે મોટી જાહેરાત કરતા કહ્યું કે અમેરિકા ઝડપથી સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં અવરજવર કરતા જહાજોની નાકાબંધી શરૂ કરશે। આજે સાંજે 7:30 વાગ્યે હોર્મુઝની નાકાબંધી કરવાની જાહેરાત ટ્રમ્પે કરી છે। સાથે જ ટ્રમ્પે દાવો કર્યો કે હોર્મુઝમાં ઈરાને લગાવેલ માઇન્સને સાફ કરવા માટે અમેરિકાને વધુ સમય નહીં લાગે। અમેરિકા હોર્મુઝ તરફ મનસ્વી પર જહાજ મોકલી રહ્યું છે, જેમાં બ્રિટન સહિત અનેક દેશો અમેરિકાનો સાથ આપશે। ટ્રમ્પના આ નિવેદન બાદ ફરી તણાવ વધી શકે છે। ટ્રમ્પે ધમકી આપી કે જો કોઈ પણ હોર્મુઝમાં ગેરકાયદે ટોલ વસૂલશે તો સમુદ્રમાં અવરજવર કરવાની મંજૂરી નહીં મળે। ઇસ્લામાબાદમાં ઈરાન સાથે શાંતિ વાર્તા નિષ્ફળ ગયા બાદ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું નવું નિવેદન સામે આવ્યું છે। ટ્રમ્પે મોટી જાહેરાત કરતા કહ્યું કે અમેરિકા ઝડપથી સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં અવરજવર કરતા જહાજોની નાકાબંધી શરૂ કરશે।